ફક્ત વઘાર કરવાની જ ખૂબી છે। શું તમારાથી પણ લગ્ન પ્રસંગમાં હોય તેવી ખાટી મીઠી ગુજરાતી દાળ નથી બનતી? તો આજના વિડીયોમાં હું તમારી સાથે 9 એવી ટિપ્સ શેર કરીશ જેને જોયા પછી તમે દાળ ભાત બનાવવામાં માસ્ટર થઈ જશો। તો ચાલો શરૂ કરીએ। ગુજરાતી દાળ ભાત બનાવવા માટે સૌથી પહેલાં આપણને જરૂર પડશે તુવરની દાળની। તો 1 વાટકી જેટલી મેં તુવરની દાળ લઈ લીધી છે, જેને આપણે એક બાઉલની અંદર કાઢી લઈએ અને આને આપણે 2 થી 3 પાણીથી વોશ કરી લેવાની છે, કારણ કે આના ઉપર તેલની કોટિંગ હોય છે, એટલા માટે જે એક્સ્ટ્રા તેલ હોય એ બધું નીકળી જાય। તો આને 2 થી 3 પાણીએ ધોઈ લીધા બાદ આને આપણે ડાયરેક્ટ બાફવા માટે નથી મૂકવાની। જ્યારે તમે ડાયરેક્ટ બાફો છો ત્યારે ઉપરથી તો દાળ ચડી જાય છે, પણ એનો જે અંદરથી દાણો હોય એ થોડો કાચો રહી જતો હોય છે। તો સૌથી પહેલાં આ દાળને આપણે ગરમ પાણીમાં પલાળવાની છે। તો સૌથી પહેલી ટીપ તો આ છે, દાળને આપણે પલળવા માટે અડધો કલાક સાઈડમાં મૂકી દઈશું। આનાથી દાળ જલ્દી ચડી પણ જાય છે અને દાળ સરસ પણ બને છે। ત્યારબાદ બીજી ટીપ છે સિંગદાણા માટેની। સિંગદાણાને આપણે અડધો કલાક માટે સાઈડમાં મૂકી દઈશું ગરમ પાણીની અંદર પલાળીને। સિંગદાણાને જ્યારે તમે દાળની અંદર ઉમેરો છો અને દાળને ક્રશ કરો ત્યારે સિંગદાણા તૂટી જાય છે, તો સિંગદાણાને અલગથી પલાળવાના છે અને આને આપણે વઘારની અંદર જ ઉમેરીશું। ત્યારબાદ હવે આપણે લઈ લઈશું 1 વાટકી જેટલા બાસમતી ચોખા। તો જે મોટો ચોખો આવે એ મેં લીધો છે। ભાતને એકદમ સફેદ અને છૂટો છૂટો બનાવવા માટેની ટિપ્સ હું તમારી સાથે આગળ શેર કરીશ। તો જો તમે એકદમ જે કણકી ચોખા આવે એ લેતા હોય તો પણ એ ભાત પણ સરસ બનશે જો આ ટિપ્સને ફોલો કરશો તો હવે એક વાસણની અંદર મેં બાસમતી ચોખા લઈ લીધા છે। એની અંદર આપણે પાણી ઉમેરી અને 2 થી 3 વાર એને ધોઈ લેવાના છે, જેથી એના ઉપર કોઈ પાવડર વગેરે હોય તો એ નીકળી જાય। અને ચોખાને પણ આપણે અડધો કલાક માટે સાઈડમાં મૂકી દઈશું પલળવા માટે। તો આની અંદર ગરમ પાણી મેં નથી ઉમેર્યું, નોર્મલ પાણી જ ઉમેર્યું છે। ચોખાને આપણે જ્યારે પાણીની અંદર પલાળીને રાખીએ ત્યારે એક તો ગેસની બચત થાય છે, કારણ કે ચોખા જલ્દી ચડી જાય છે અને ચોખા સરસ પણ બને છે। હવે ગેસ ઉપર મેં એક તપેલી મૂકી દીધી છે, જેની અંદર આપણે 3 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું। જેટલા પ્રમાણમાં તમે ચોખા લીધા હોય એ પ્રમાણે તમારે પાણી ઉમેરવાનું, પરંતુ અત્યારે હું એ રીતના ભાત બનાવી રહી છું જેની અંદર આપણે ભાતને ઓસાવીશું, એટલા માટે અહીંયા પાણી છે એ ડબલ રાખવાનું હોય છે। જો તમે બેઠો ભાત બનાવતા હોય તો પાણી તમારે ઓછું લેવાનું। ત્યારબાદ અહીંયા પાણીને થોડું આપણે ગરમ થવા દેવાનું છે અને અહીંયા તમે જોઈ શકો છો કે જે ચોખા છે એકદમ સારી રીતના પલળી ગયા છે। તો અહીંયા પાણી પણ આપણું ગરમ થઈ ગયું છે। તો હવે ચોખાને આપણે પાણીની અંદર ઉમેરી દેવાના છે અને આની અંદર જો તમારે કોઈ ગરમ મસાલા ઉમેરવા હોય તો તમે ઉમેરી શકો છો। લગ્ન પ્રસંગની અંદર આની અંદર તમાલપત્ર અને એવા ગરમ મસાલા ઉમેરવામાં આવતા હોય છે, પરંતુ જ્યારે આપણે ઘરની અંદર ડેલી દાળ ભાત બનાવતા હોઈએ તો એની અંદર નથી ઉમેરતા, એટલે મેં નથી ઉમેર્યા। ત્યારબાદ એની અંદર આપણે 1 ચમચી જેટલું તેલ ઉમેરીશું, જેથી ભાત છે એકદમ સરસ છૂટો છૂટો બનશે। ત્યારબાદ એની અંદર સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું અને ભાતને આપણે ચડવા માટે મૂકી દઈશું હાઈ ફ્લેમ પર। અહીંયા તુવરની જે દાળ છે એ પણ સારી રીતના પલળી ગઈ છે। તો હવે આ પાણી આપણે કાઢી લઈશું અને આપણે એક કુકર લઈ લઈએ। તો આને પ્રેશર કુકરની અંદર આપણે 4 થી 5 વિસલ કરી લઈશું, જેથી દાળ એકદમ સરસ રીતના ચડી જાય। તો સૌથી પહેલાં આપણે દાળ ઉમેરી દઈએ। ઘણા લોકો છૂટી દાળ ચડાવતા હોય છે, પરંતુ પ્રેશર કુકરની અંદર જ્યારે આપણે દાળને ચડાવીએ ત્યારે સરસ રીતના જલ્દી ચડી જાય છે, એટલા માટે અહીંયા હું કુકરનો જ ઉપયોગ કરી રહી છું। ત્યારબાદ એની અંદર મેં 2 ગ્લાસ જેટલું પાણી લઈ લીધું છે અને અડધી ટેબલસ્પૂન જેટલી આપણે એની અંદર હળદર ઉમેરી દઈશું, જેથી જે દાળનો કલર છે એકદમ સરસ આવશે। આની અંદર આપણે બીજી કોઈ વસ્તુ અત્યારે ઉમેરવાની નથી કે કોઈ મસાલા નથી ઉમેરવાના। જો તમે ગરમ મસાલા ખાતા હોય તો તમે ઉમેરી શકો છો, પરંતુ મેં નથી ઉમેર્યા। તો અહીંયા હવે આપણે એને વિસલ કરી અને ચડાવી લઈએ। તો અહીંયા તમે જોઈ શકો છો ભાત પણ આપણો સરસ ચડી જવા આવ્યો છે અને જે દાળ છે એ પણ સરસ રીતના ચડી ગઈ છે। તો દાળ મેં થોડી વધારે કૂક કરી છે, એટલા માટે અહીંયા બ્લેન્ડર ફેરવવાની જરૂર નથી। દાળ એકદમ સરસ રીતના ચમચાથી જ મેશ થઈ ગઈ છે, પરંતુ જો દાળ એકદમ સરસ રીતના મેશ ના થઈ હોય તો તમારે બ્લેન્ડરથી એને એકદમ સારી રીતના મિક્સ કરી લેવાની। અને આની અંદર મેં 1 ગ્લાસ જેટલું પાણી પણ ઉમેરી લીધું હતું। તો પાણી ઉમેરી અને એને મેં મિક્સ કરી લીધું છે અને ત્યાં સુધી અહીંયા આપણો ભાત પણ ચડી ગયો છે। હવે ભાતને સફેદ કરવા માટેની સિક્રેટ ટ્રીક છે કે એની અંદર આપણે અડધો લીંબુનો રસ ઉમેરવાનો છે। હવે આને સારી રીતના આપણે મિક્સ કરી લઈશું અને ત્યારબાદ ભાતને ઓસાવી લઈએ। તો એના માટે મેં એક મોટી તપેલી લઈ લીધી છે, જેની ઉપર ભાત ઓસાવા માટેની ચાળણી તમે મૂકી શકો છો આ રીતના।
અને ભાત છે એને આપણે ઓસાવી લઈશું. એક્સ્ટ્રા જે પાણી છે એ બધું આ તપેલીની અંદર આવી જશે અને ભાત એકદમ છૂટો છૂટો બનશે. તમે અહીંયા જોઈ શકતા હશો કે ભાત કેટલો સરસ રીતના બન્યો છે. અને જ્યારે આને તમે મિક્સ કરો ત્યારે આ રીતના હળવે હાથેથી થોડો ફેલાવી દેવાનો, વધારે મિક્સ નહીં કરવાનો. અને આ જે તપેલીમાં પાણી છે એને આપણે હટાવી અને બીજી તપેલી રાખી દઈશું, કારણ કે જે વરાળ છે એના લીધે ભાત છે એ અંદર ઓવરકુક ના થાય એટલા માટે. તો મેં બીજી તપેલીમાં રાખી દીધું છે અને આને આપણે ઢાંકવાના નથી, ખુલ્લો જ રહેવા દેવાનો છે. જો તમે ઢાંકશો તો વરાળના લીધે ભાત ઓવરકુક થઈ જશે અને જ્યારે તમે મિક્સ કરશો ત્યારે એ તૂટી જશે. તો આ ટ્રીક તમારે હંમેશા યાદ રાખવાની. તો અહીંયા દાળ ચડી ગઈ છે, તો હવે આપણે દાળનો વઘાર કરી લઈએ. તો એના માટે મેં એક હાંડી લઈ લીધી છે, જેની અંદર 2 ટેબલસ્પૂન જેટલું તેલ અને 1 ચમચી જેટલું ઘી લેવાનું છે. ઘીથી દાળનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. ત્યારબાદ અડધી ટેબલસ્પૂન જેટલી રાઈ અને અડધી ટેબલસ્પૂન જેટલું આપણે એની અંદર જીરું ઉમેરી દઈશું. જીરું અને રાઈ થઈ જાય એટલે એની અંદર હિંગ ઉમેરી દેવાની છે. આખા લાલ મરચાં, લીલા મરચાં, સિંગના દાણા જે પલાળીને આપણે રાખ્યા હતા અને જે ટમાટર આપણે કટ કરીને રાખ્યા છે એ ઉમેરી દઈશું. હવે આને આપણે એકદમ સારી રીતના મિક્સ કરી લેવાનું છે. અને મસાલા આની અંદર બધા નથી ઉમેરવાના. મસાલામાં આપણે ફક્ત અહીંયા મીઠું ઉમેરીશું અને અડધી ટેબલસ્પૂન જેટલું લાલ મરચું ઉમેરીશું. લાલ મરચું વધારે નથી ઉમેરવાનું. તો હવે આને એકદમ સારી રીતના મિક્સ કરી લેવાનું છે. થોડીવાર માટે ઢાંકી અને ટમાટર સોફ્ટ થાય ત્યાં સુધી કૂક કરી લઈશું. તો ટમાટર અહીંયા સોફ્ટ થઈ ગયા છે. હવે શું કરીશું કે આની અંદર થોડી દાળ ઉમેરી અને આને તરત જ ઢાંકી દેવાનું છે. જ્યારે બધી દાળ ઉમેરીએ ને ત્યારે શું થાય કે એને મિક્સ કરવામાં જે દાળનો વઘારનો ટેસ્ટ હોય છે એ ઉડી જતો હોય છે. થોડી દાળ મિક્સ કરી અને એની અંદર ઢાંકી દેવાનું, જેના લીધે શું થાય કે જે દાળનો વઘાર છે એની સ્મેલ દાળની અંદર આવી જાય. ત્યારબાદ બાકીની દાળ આપણે ઉમેરી દેવાની છે. ત્યારબાદ એની અંદર ટેસ્ટ અનુસાર આપણે ગોળ ઉમેરીશું. જો તમે ગોળ ઉમેરો તો તુવરની દાળનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, અથવા તો તમે જો ખાંડ ઉમેરતા હોય તો ખાંડ પણ ઉમેરી શકો છો. ત્યારબાદ હવે આને ઢાંકી અને 10 મિનિટ જેવું મીડિયમ ગેસ પર ઉકળવા દઈશું. તો જો અહીંયા દાળ છે એકદમ સરસ રીતના ઉકળી ગઈ છે. તો ગેસને હવે આપણે એકદમ ધીમો કરી લેવાનો છે અને બાકીના જે મસાલા છે એ હવે આપણે ઉમેરીએ. તો બાકી આની અંદર હવે ધાણા જીરું ઉમેરવાનું છે. ધાણા જીરું ઉકાળવા સમયે નહીં ઉમેરવાનું, જેનાથી દાળનો કલર ચેન્જ ના થાય. ત્યારબાદ અડધી ટેબલસ્પૂન જેટલો મેં ગરમ મસાલો ઉમેર્યો છે, કારણ કે આમાં મેં ખડા મસાલા નથી ઉમેર્યા. આ બંને ઉમેરી અને મિક્સ કરી લેવાનું. ત્યારબાદ અડધી ટેબલસ્પૂન જેટલો આપણે લીંબુનો રસ ઉમેરી દઈશું. લીંબુનો રસ જો તમે પહેલાં ઉમેરી દઈશો ઉકાળ્યા પહેલાં તો દાળમાં કડવાહટ આવી જાય છે. એટલા માટે દાળ ઉકળી જાય ત્યારબાદ જ લીંબુનો રસ ઉમેરવાનો. અને દાળ તૈયાર થઈ જાય ત્યારબાદ જ એની અંદર લીલા ધાણા ઉમેરવાના, જેથી લીલા ધાણા એકદમ લીલો એનો કલર છે એ જળવાઈ રહે છે અને દેખાવમાં દાળ ખૂબ જ સરસ લાગે છે. તો અહીંયા આપણી ગુજરાતી ખાટી મીઠી દાળ બની અને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે કલર પણ ખૂબ જ સરસ આવ્યો છે અને ટેસ્ટમાં પણ દાળ ખૂબ જ સરસ બની છે. તો અહીંયા હવે આપણે દાળ અને ભાતને સર્વ કરી લઈએ. મને જેટલી થિકનેસ લાગતી હતી એટલું જ મેં પાણી ઉમેર્યું છે. જો તમને દાળ થોડી આછી પસંદ હોય તો તમે થોડું પાણી વધારે ઉમેરી શકો છો. પરંતુ પાણી ઉમેરવા સમયે એક વાતનું ધ્યાન રાખવાનું કે હંમેશા ગરમ પાણી જ ઉમેરવાનું. જો તમે ઠંડુ પાણી ઉમેરશો તો દાળ અને પાણી બંને અલગ અલગ થઈ જશે. તો આ ટીપ જરૂરથી ધ્યાન રાખજો. તો જો કેવા સરસ આપણા દાળ ભાત બની અને તૈયાર થઈ ગયા છે. તમને આજનો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો.